પછી તું ઠંડા ચાલે લે અમે પીલા ભાગી દે છેલ્લી હોય હારું ડોહા લે તું એટલે ઓય પાકો ને અરે તું ઈકન લે બદલે તું આય લે આજે બે ઓર હું લઉં છું આ એક જ વધારે પણ એક લે કાકા પીલા તો એટલા બધા છે નહીં હો આ તમાકુ મત તાન તો બાઈક લઈ આમ તો બેહનતી હવે કાળો તો જબર ઓળી લે ફટ બાગન મોટું મોટું ના ભાગતો પાવ હા ખૂબ ભાગી પાછો હું તો રાગ જ ભાગ્યો હા ક્યારે સાચી દુખાય છે એ બદલે હું થયું કાકા એ સાચી દુખાય છે હું થયું એ ચકા આ કાકો જો શું થયું જલ્દી બોલા માલીન અરે જલ્દી બોલે ચકા કાકા નું થયું જલ્દી કાકો ભોય પડે તમાકુ કોમ બત કરતો કાકા ને આ ઉભા જ નહીં થઈ શકતા અરે માલી જોજે કાકા નું થયું કાકા નું તાવ નું માથું જેટલું ગરમ થઈ ગયું લે સોયલો લઈ લે ત્યાં લે ભલે તા કાકા સોયલો લઈ લે જલ્દી જલ્દી લઈ લે હા ચકા ઉપર લે બાપા ડોહાનું શું થયું હશે દવાખાને લઈ જવું પડશે ડોક્ટર નું ફોન કરીને બોલાવું હા ભલા તું ડોક્ટર નું ફોન કરજે જલ્દી જલ્દી મારા ડોહાનું હલો શશિખર ડોક્ટર બોલ્યા હા તો જલ્દી આમાં ઘેર આવજો શું થયું અરે આમાં કાકા ચક્કર ચડ્યા છે કહું હા નહીતરમાં આબા ના પાડી છે તો આયા કરીશ ડોક્ટર ને ના પાડી છે જલ્દી લઈ લે જલ્દી રાખ બેટા ડોહાનું થયું હશે શિકાર ભલે આ ફોન કર કે ડોક્ટર ની કેટલા આયા ફોન કરું ડોક્ટર બોલાવી કરો ફોન કર્યો ભલા બેટા હલો ફોન કર જલ્દી આવો જા કેટલો રે ડોક્ટર કાકા શું થયું હશે બાપા અહીંયા જલ્દી આવો કે ગરમ છે કાકા તું એમ નહીં હું કહું કાપા પેલા બોલવા હેતમાં આવજો ઓ વાહ ગાય આવો હા ના જલ્દી કાકા નું તમે નહીં નાખાય ખોબે હારા કાકા ડોક્ટર બોલાવો જલ્દી અરે માલી કાકા નું થયું શીખર ડોક્ટર ને ફોન કર્યો બેટા ડોક્ટર આવે છે જલ્દી વધારે થઈ ગયું લાગે જો આ માથું ગરમ થઈ ગયું ડોક્ટર ને ફોન કરો નકર હું એકલી પડે એવું કર્યો ફોન કર બેટા આવે છે પણ અમારે તો ડોક્ટર છે ને આવશે વધારે થઈ જાય એટલે જતા રહ્યું તું કરશું બસ આપણે એ તો ના જોય જલ્દી બોલાવો જતો ના નકે છોકરા તો મને પેલું એ કરશી ડોક્ટર આવું ભર ડોક્ટર આવશે ડોક્ટર જલ્દી આવજો મને પડે જલ્દી જીવ રોય નહીં જીવ છે જીતો અરે અમાર જોજો જલ્દી જોજો ચાહે અરે તમે એકદમ લબન નથી પાડી ના પાડી દી તમે દવાએ ખાતા નતા ડોક્ટર આ અટકનો મૃત્યુ લાગે છે અટકનો વાહ હવે ના પાડી તું હેતમ જવાનું હેતરમાં જઈ ગયા તા જતા રે લાગે છે કાકો જતા રે ઘેર લઈ લો રોજ ચકા ઘેર લઈ લો કાકા ઉપર લેજો લો તો ઘેર લઈ દો જલ્દી ઉપર લે મને મેલી જતો રહ્યો મને એકલી પડી હું તો એમાં કાકો હપ્તે જલ્દી મારા ડોહા
ડોહા મામા હલો બે છોકરાને એ તો મામા આમ ફોન કરી દીધો આવું ચાલે એકલી ભરી શું થયું તે આવું કેના પેલા ડોક્ટરે કીધું હતું કે તમારે એકદમ જવાન નહીં ઘેર જવા બાકી હશે કે હગવાલો કોણ બાકી બરોબર આજે ફોન કરે જ નહીં કોણ બધો ફોન કરી દીધો આવતો હશે જે આ છોકરા કુંવારા છે ને કોણ પૂરું કરશે ભાઈ માં એકલી વધી જામ શક્કરીઓ ખાવાય ના રે ચૌરત ના ઉંમર થઈ ગયા ભજન કરી દેવાનો કાકાની ઉંમર હતી પણ 70 વર્ષ જેવું થયું છે 70 વર્ષ જેવું થયું છે પણ આ જણા જણા છોકરા જીએ જીએ મારા બાપાને રોજ પાણી ખોલાવતા એકલી ભરી જરા જલ્દી ફટાફટ સામાન લઈને આવીએ